હવે આજે આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્રને લગતા અમુક દાખલા પાછા બીજા જોઈએ. તે પૈકીનો પહેલો દાખલો તો કે ઉદાહરણનો 2.10 તો કે પહેલો 900 પિકોફેરાડે ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય છે. તો અહીંયા આગળ આપણે જે પહેલો કેસ કીધો છે એમાં કેપેસિટર C બરાબર કેટલું કીધું છે 900 પિકોફેરાડે. તો આને લખો તો 900 ઇન્ટુ પીકો એટલે 10⁻12 ફેરાડે લખાશે. તો આ પદ શું થશે 9 × 10⁻10 ફેરાડે થશે. કેટલા વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવેલો છે 100 વોલ્ટ. તો V 100 વોલ્ટ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. આકૃતિ એ મુજબ જે આપણને આકૃતિ દર્શાવે છે એ કેપેસિટર છે અને કેપેસિટરનું મૂલ્ય છે 9 × 10⁻10 પિકોફેરાડે એટલે ફેરાડે અને એને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો સૌથી પહેલા આપણે શું કરીશું, આ જે કેપેસિટર આપણને આકૃતિમાં દર્શાવ્યું છે એ કેપેસિટર પર રહેલો વિદ્યુત ભાર શોધીએ. તો કેપેસિટર પર રહેલો વિદ્યુત ભાર તો Q CV લખી શકાય. તો C આપણી જોડે છે 9 × 10⁻10 અને V આપણી જોડે છે 100 એટલે 10⁻2 થશે. તો આપણો આ પદ 9 × 10⁻8 કુલમ લખાય. તો કેપેસિટર પર રહેલો વિદ્યુત ભાર કેટલો છે 9 × 10⁻8 કુલમ. તો હવે તો ઉર્જા શોધવાની છે. તો હવે ઉર્જા માટે સંગ્રહિત ઉર્જા U ½ CV² લઈ શકીએ, U ½ QV પણ લઈ શકીએ, U Q²/2 આ ત્રણ સ્વરૂપ હતા એમાંનું આપણે પહેલું લીધું U ½ CV². તો હાફ C કેટલું છે કે 9 × 10⁻10 V તો કે 100 એટલે 10⁻2 પણ એનો સ્ક્વેર એટલે 10⁻4 થઈ જશે. 9/2 એટલે 4.5 અને -10 માંથી 4 જાય એટલે -6 10⁻6 જૂલ. તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જા કેટલી છે 4.5 × 10⁻6 જૂલ. આ આપણને માંગેલો પહેલો જવાબ છે. બરાબર લેશું. હવે આગળ કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી દેવામાં આવે છે. તો પ્રારંભની અંદર જોવા જઈએ તો આપણી સ્થિતિ આવી કઈ હતી. કેપેસિટર C કેપેસિટર અને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવેલું હતું. બરાબર, અહીં +Q અને અહીં -Q વિદ્યુત ભાર હતો. હવે શું કહેવામાં આવે છે, બેટરીથી જોડાણ દૂર કરવામાં, બેટરી હટાવી દેવામાં આવે છે અને ત્યાં તેના જેવા જ બીજા 900 પિકોફેરાડે એટલે એના જેવું જ બીજું આવી ગયું પણ વિદ્યુત ભાર રહિત છે કેપેસિટરને એની સાથે જોડી દેવામાં આવ્યો. તો હવે શું થશે તો કે બંને કેપેસિટર પર વિદ્યુત ભાર સરખા ભાગે વહેંચી જશે. તો પ્રારંભમાં આના પર Q જેટલો વિદ્યુત ભાર છે, આના પર કોઈ પણ વિદ્યુત ભાર હાજર નથી. તો હવે બંને કેપેસિટર પર કેટલો વિદ્યુત ભાર હશે તો કે આના પર Q/2 -Q/2 અને આના પર કેટલો થશે +Q/2 -Q/2. એટલે વિદ્યુત ભાર કેવો થઈ ગયો તો કે વિદ્યુત ભાર પ્રારંભમાં છે તો એના કરતા અડધો થઈ ગયો. વિદ્યુત ભાર અડધો થઈ ગયો તો એના બે છેડે એટલે કેપેસિટરના બે છેડે વચ્ચે આપણને જે પણ વોલ્ટેજ હતા તો કે વોલ્ટેજ પણ આપણને કેવો મળશે અડધો મળશે V/2. ક્યાંથી તો કે આપણે જાણીએ છીએ Q CV. તો V Q/C થશે. હવે જો વિદ્યુત ભાર અડધો થશે તો વોલ્ટેજ પણ ત્યાં શું થઈ જવાનો છે અડધો થઈ જવાનો છે. તો કે કેટલો થશે તો કે હવે થશે 50 વોલ્ટ કારણ કે પહેલા 100 વોલ્ટ હતા. તો હવે કેપેસિટર ના બે છેડા વચ્ચે કેટલા થશે બે પ્લેટો છે તો સ્થિતિમાન તો કે 50 વોલ્ટ. તો આ સ્થિતિમાં સંગ્રહ પામેલી ઉર્જા કુલ ઉર્જા U બરાબર શું લખાય તો કે U1 + U2. તો કે પહેલા કેપેસિટરની ઉર્જા તો કે આપણે લખીશું ½ C. કેપેસિટન્સ તો બંનેનું કેવું છે સમાન જ છે. C V² લખાય 9 સ્થિતિમાં પ્લસ બીજા માટે લખાશે ½ C V² કારણ કે આના બે છેડા વચ્ચે 50 આના બે છેડા વચ્ચે 50. તો અહીંયા આગળ ટોટલ C V² થશે. તો C V². તો અહીંયા આગળ U આપણને શું મળ્યું C V². તો C કેટલું છે તો કે 9 × 10⁻10. તો 9 × 10⁻10 V' એટલે 50. તો 50 નો સ્ક્વેર લખી શકાય આટલી વસ્તુ. તો અહીંયા આગળ 9 × 10⁻10 50 નો સ્ક્વેર થશે 2500 એટલે 2500. 2500 ના બે 0 10 ની -10 સાથે લઈ લઈએ તો 9 × 25 લખ્યા
10⁻8 થશે. 25 નવા 225. 225 ગુણ્યા 10⁻8 લખાય એટલી વસ્તુ જૂલ એકમ. 2 પોઈન્ટ ડાબી સાઈડ થશે એટલે 2.25 થશે. 2 પોઈન્ટ ડાબી સાઈડ થશે એટલે ઘાતમાં 2 વધારો થશે તો -8 તો હતા જ, એમાં આપણે 2 વધારો કરીએ એટલે +2 એટલે -6 એટલે 10⁻6 જૂલ. તો જ્યારે તેના જેવા જ બીજા કેપેસિટરને તેની સાથે જોડવામાં આવે ત્યારે એ સ્થિતિની અંદર તંત્રની ઊર્જા કેટલી થશે? 2.25 ગુણ્યા 10⁻6 જૂલ, જે આપણો માંગેલો બીજો જવાબ છે. બરાબર. હવેનો એના પછીનો દાખલો છે 2.26, જે કહે છે એક સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો અહીં આપણે લખી દઈએ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A 90 સેન્ટીમીટર સ્ક્વેર. તો આને જો આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો 90 × 10⁻4 મીટર સ્ક્વેર થશે. તો જો આને લખવું હોય તો 9 × 10⁻3 મીટર સ્ક્વેર લખાય. અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5 મિલીમીટર છે. તો બંને વચ્ચેનું અંતર ખ્યાલ હોય તો આપણે એને સ્મોલ d વડે દર્શાવીએ છીએ. તો સ્મોલ d = 2.5 મિલીમીટર. તો 2.5 × 10⁻3 મીટર લખાશે. કેપેસિટરને 400 વોલ્ટના સપ્લાય સાથે જોડી એટલે સપ્લાયના વોલ્ટેજ V = 400 વોલ્ટ જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. તો પહેલું, કેપેસિટર વડે કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા સંગ્રહિત થયેલ છે? તો આપણે સૌથી પહેલું શોધીએ A. તો એના પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ કેટલું એ શોધો. C = ε0 A/d આપણે જાણીએ છીએ. જે ε0 તો કે શૂન્યાવકાશની પરમિટિવ અચળાંક છે. તો એનું મૂલ્ય છે 8.85 × 10⁻12. A તો કે ક્ષેત્રફળ જે આપણને આપેલું છે 9 × 10⁻3 d તો બે પ્લેટ વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે 2.5 × 10⁻3. આખાનું તમે સાદુરૂપ આપી દેશો તો એ સાદુરૂપ આપણને મળશે 31.86 ગુણ્યા 10⁻12 ફેરાડે. બરાબર છે? તો જો આને લખવું હોય તો 31.86 પીકો ફેરાડે લખાય. તો આપણને શું મળ્યું? કેપેસિટન્સ મળી ગયું. હવે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U = તો કે half c². આ સૂત્ર આપણે જાણીએ છીએ. તો half c તો કે આપણે આ શોધ્યું 31.86 × 10⁻12. V તો કે આપણને આપી છે 400. તો 400 ને આપણે જો બીજી રીતે લખવું હોય તો 4 × 10⁻2 લખાય. 4 ગુણ્યા 100 એટલે 4 × 10⁻2 પણ એનો સ્ક્વેર એટલે 4 × 10⁻2 નો સ્ક્વેર. તો આપણે 1/2 31.86 × 10⁻12 તો 4 નો સ્ક્વેર 16 10⁻2 નો થશે 10⁻4. બરાબર. એટલાનું સાદુરૂપ આપી દેશો તો એ સાદુરૂપ આપણને મળશે 254.88. 254.88 આ ભાગ્યા 2 કરશો તો 16 પોઈન્ટ એટલે 15 પોઈન્ટ સમથિંગ થશે. અને 15 × 16 કરશો તો તમારું થઈ જશે 254.88. અને 10⁻12 માંથી 10⁻4 જશે એટલે 10⁻8 ઉર્જા જૂલ. 2 પોઈન્ટ ડાબી સાઈડ થશે એટલે આને જો લખવું હોય તો 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસે એટલે 2.5488 થશે. 2 પોઈન્ટ ડાબી સાઈડ ખસ્યા તો એ ઘાતમાં 2 વધારો થાય. તો -8 છે ને એમાં +2 કરી એટલે 10⁻6 જૂલ. એટલે આશરે આને લખીશું આપણે 2.55 ગુણ્યા 10⁻6 જૂલ. તેમાં સંગ્રહિત ઊર્જા કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U = 2.55 × 10⁻6 જૂલ. તો આપણને પહેલી વસ્તુ મળી. હવે બીજા તરફ છીએ B. આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો. તો આ ઊર્જા ક્યાં સંગ્રહ પામેલી? તો કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંગ્રહ પામેલી હોય અને એકમ કદ દીઠ ઊર્જા U મેળવો. તો એકમ કદ દીઠ ઊર્જા માટે તો ખ્યાલ હોય તો આપણે થિયરીમાં જોઈ ગયા છે કે એકમ કદ દીઠ ઊર્જા એટલે શું કહેવાય? કે ઊર્જા ઘનતા. જેને ખ્યાલ હોય તો આપણે એને ρe વડે દર્શાવીએ. તો જ્યાં અહીંયા આગળ દર્શાવવામાં એને કીધું છે U વડે દર્શાવો તો આપણે U લખ્યું. તો એકમ કદ દીઠ ઊર્જા એટલે U / એકમ કદ ED લખાય એટલી વસ્તુ
તો અહીંયા આગળ u કેટલું મળ્યું આપણને? તો 2.55 into 10⁻⁶ upon a તો કે જે આપણી જોડે છે 9 into 10⁻³ અને t બે પ્લેટો વચ્ચેનું અંતર જે આપણી જોડે છે 2.5 into 10⁻³ આખાનું સાદુરૂપ આપી દેશું એટલે એ આપણને મળશે 113 જૂલ પર મીટર ક્યુબ. એકમ કદ દીઠ ઉર્જાનું જરૂરી મૂલ્ય 113 જૂલ પર મીટર ક્યુબ. ચલો એ ઉર્જા તો મેળવાઈ ગઈ. હવે આપણને એવું કીધું છે આ પરથી U એટલે ઉર્જા ઘનતા અને વિદ્યુત ક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો. ને ખ્યાલ હોય તો આપણે ઉર્જા ઘનતાની થિયરીમાં મેળવી ચૂકેલા છીએ. એ જ વસ્તુ અહીંયા આગળ રિપીટ કરવાની છે. તો હવે એ સંબંધ મેળવવા માટે ઉર્જા ઘનતા ρe જે અહીંયા દર્શાવ્યું કીધું U વડે તો એકમ કદ દીઠ રહેલી ઉર્જા જે આપણે આ લખ્યું આ સૂત્રમાં તો U તો કે હાફ c² લખાય upon AD તો હાફ C તો કે કેપેસિટન્સ તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો કે ε0A upon D લખાય એટલી વસ્તુ ઇન્ટુ v² upon AD તો છે જ AA કેન્સલ તો હાફ ε0 આવ્યું ઇન્ટુ v² ને આ d ને આની સાથે ગુણી દેલા પણ d² થઈ જશે તો આપણું આ પદ શું થશે હાફ ε0 v upon d નો સ્ક્વેર લખી શકાય જ્યાં v = ed તો આપણે જાણીએ જ છે તો એના પરથી v upon d = e થઈ જશે એને ઉઠાઈને અહીંયા મૂકી દઈએ તો ઉર્જા ઘનતા u = હાફ ε0 ઇન્ટુ e² જે માંગેલ પરિણામ છે જે ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર છે u = હાફ ε0 ઇન્ટુ e². હવે એના પછીનો દાખલો છે 2.27. એમાં શું કીધું છે 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને એટલે C બરાબર અથવા C1 = આપણને આપે છે 4 માઇક્રોફેરાડે ના એક કેપેસિટરને એટલે આ લખો તો 4 × 10⁻⁶ ફેરાડે લખી શકાય 200 વોલ્ટના સપ્લાય વોલ્ટ એટલે V બરાબર 200 વોલ્ટ જે આપણને આપેલો છે વિદ્યુત ભારિત કરવામાં આવે છે પછી તેને સપ્લાયથી જુદું પડે હવે એને સપ્લાયથી જુદું પાડવામાં આવ્યું જ્યાં સુધી એને સપ્લાય વડે જોડવામાં આવેલો હતો એ વખતે 4 માઇક્રોફેરાડેના કેપેસિટરની પ્રારંભિક એટલે શરૂઆતની સંગ્રહિત ઉર્જા આપણે શોધી કાઢીશું એ પછી તો કે એના પરનો વિદ્યુત ભાર શોધી કાઢીશું. હવે કીધું તેને સપ્લાયથી જુદું પાડીને બીજા વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણના રૂપમાં ગુમાવાય છે તો પ્રારંભમાં એટલે શરૂઆતમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે 4 માઇક્રોફેરાડે શોધી કાઢી પછીનું કામ શું તો કે હવે એને જે કેપેસિટર સાથે જોડવામાં આવે છે એનાથી જે પણ સંયોજન તૈયાર થયું તેમાં સંગ્રહિત ઉર્જા શોધીએ અને પછી બંનેનો તફાવત લઈ લઈએ તો આપણને શું મળી જશે તફાવત લેતા તો કે 4 માઇક્રોફેરાડેનું જે પણ કેપેસિટર છે એમાં ઉષ્મા સ્વરૂપે ગુમાવાતી ઉર્જા મળી જશે તો કે સૌથી પહેલા તો કે 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જેને આપણે કહીએ U1 C ને V ની બંનેની કિંમતો આપણને આપેલી છે તો હાફ C1 v² લખાશે તો અહીંયા આગળ હાફ C1 તો કે 4 × 10⁻⁶ v² એટલે 2 × 10⁻² થાય આને લખવું હોય તો 2 × 10⁻² વોલ્ટ લખી શકે એટલે કહેવાય તો 200 વોલ્ટ જ કહેવાય ને તો અહીંયા આગળ એનો સ્ક્વેર એટલે 2 × 10⁻² નો સ્ક્વેર તો આ 2 × 2 4 એટલે 2 × 10⁻⁶ અહીંયા સ્ક્વેર છે એટલે 4 × 10⁻⁴ થશે 4 × 2 8 એટલે 8 અને આ બંનેનું સાદુરૂપ આપેલું 10⁻² જૂલ તો 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં શરૂઆતમાં સંગ્રહિત ઉર્જા કેટલી તો કે U1 8 × 10⁻² જૂલ તો હવે 4 માઇક્રોફેરાડેના કેપેસિટર પરનો વિદ્યુત ભાર તો Q = CV એટલે C1 ની લખી શકાય C1 તો કે 4 × 10⁻⁶ અને V તો કે 2 × 10⁻² તો 4 × 2 8
10 ની -6 માંથી 2 જાય એટલે 10 ની -4 કુલમ. તો તેના પરનો વિદ્યુતભાર કેટલો હશે? 8 ગુણ્યા 10 ની -4 કુલમ. લખી શકાય આટલી વસ્તુ. તો કે હવે શું કરવામાં આવ્યું? તો કે હવે સપ્લાય જુદો પાડી દેવામાં આવ્યો અને એની જગ્યાએ 4 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે વિદ્યુત ભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથેને જોડી કાઢ્યો. તો 4 માઇક્રોફેરાડે અને 2 માઇક્રોફેરાડે ના સંયોજનથી બનતા તંત્રનું સામાન્ય સ્થિતિમાન. તો કેમ આ શોધવાની જરૂર પડી? કે આપણે અંતે એ સંયોજનની ઉર્જા શોધવાની છે. તો એ ઉર્જાની અંદર V ની તો જરૂર પડવાની જ છે. તો કે સૌથી પહેલા આપણે V શોધી કાઢીએ. તો સામાન્ય સ્થિતિમાન V1 = તો કે આપણે જાણીએ છીએ Q/C. લખાયેલી વસ્તુ જ્યાં Q તો કે કુલ વિદ્યુતભાર અને C તો કે કુલ કેપેસિટન્સ. તો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે પહેલા પરનો વિદ્યુતભાર આપણને મળ્યો 8 × 10⁻⁴ પ્લસ બીજા કેપેસિટર પરનો વિદ્યુતભાર. પણ બીજું કેપેસિટર તો વિદ્યુતભારિત નથી. તો એના પરનો વિદ્યુતભાર કેટલો? તો કે 0/C. તો કે બંને કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટર 4 અને 2 છે. તો એનો આપણે 4 + 2 × 10⁻⁶ લખાય, માઇક્રોમાં છે. એટલે અહીંયા આગળ શું થશે? 8 × 10⁻⁴/6 × 10⁻⁶ હશે. -6 ઉપર જાય એટલે +6. તો અહીંયા આગળ આ 4/3 લખાય, 8/6. અને અહીંયા આગળ 10 ની -6 ઉપર જાય એટલે +6. 6 માંથી 4 જાય એટલે 2 10⁻². એટલે આપણે થશે 400/3 અથવા આનું આ રાખો તોય ચાલશે વોલ્ટ. તો સામાન્ય સ્થિતિમાં આપણને કેટલું મળ્યું? 400/3 વોલ્ટ. તો હવે સંયોજનની અંતિમ સંગ્રહિત ઉર્જા કેટલી થતી? U2. તો U2 = half C' લખાશે આટલી વસ્તુ. તો half C' એટલે સમતુલ્ય. આપણે જે લખ્યું હતું 4 + 2 એટલે સીધું જ લખી દઈએ 6 × 10⁻⁶ કારણ કે માઇક્રોમાં છે ઇન્ટુ V1² એટલે આનો સ્ક્વેર લખી દઈએ. તો 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9 ગુણ્યા 10 ની 2 નું થશે 10 ની 4. લખી શકાય છે આટલી વસ્તુ. સાદું રૂપ આપીએ તો અહીંયા 2 તરી 6, 3 તરી 9 લખાશે આટલી વસ્તુ. તો આ પદ થશે 16/3 × 10⁻² જૂલ. લખી શકાય 16/3 × 10⁻² જૂલ. જ્યાં 16/3 નું તમે સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળશે 5.33. આ બંનેનો ભાગાકાર કરશો એટલે × 10⁻² જૂલ. તો જ્યાં સુધી 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને 4 માઇક્રોફેરાડેના કેપેસિટર સાથે જોડવામાં આવેલ નહોતું ત્યાં સુધી 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં સંગ્રહિત પ્રારંભિક ઉર્જા કેટલી છે? તો કે 8 × 10⁻² જૂલ. હવે 2 માઇક્રોફેરાડેના કેપેસિટરને એની સાથે જોડવામાં આવ્યો. તો હવે તેની અંદર સંગ્રહિત ઉર્જા કેટલી? તો કે 5.33 × 10⁻² જૂલ. તો 4 માઇક્રોફેરાડે ના કેપેસિટર માં ઉષ્મા રૂપે ગુમાવાતી ઉર્જા તો કે U = U1 - U2. તો U1 આપણને કેટલું મળ્યું? તો કે 8 × 10⁻² જૂલ minus 5.33 × 10⁻² જૂલ લખાય. તો 8 minus 5.33 તમે 10⁻² તો કોમન કાઢી નાખો એટલે ખ્યાલ આવે. 8 minus 5.33 × 10⁻² આ બંને તમે બાદબાકી લેશો એટલે થશે 2.67 × 10⁻² જૂલ. તો ઉષ્મા રૂપે ગુમાવા 4 માઇક્રોફેરાડેના કેપેસિટરમાં ગુમાવાતી ઉર્જા કેટલી? 2.67 × 10⁻² જૂલ. હવેનો આપણો ટોપિક છે ધ્રુવીય અણુ. તો લાસ્ટ વિડિયોમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થની ચર્ચા કરી હતી. ડાઇલેક્ટ્રિકના તો કે બે પ્રકાર પડે, એક ધ્રુવીય અને બીજું અધ્રુવીય. ધ્રુવીયમાં આપણે કીધું હતું કે જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય એને ધ્રુવીય તરીકે ઓળખવામાં આવે છે. અને અધ્રુવીય એટલે જે ડાઇલેક્ટ્રિકના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ન હોય એને અધ્રુવીય તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ વિડિયોમાં આપણે અધ્રુવીય વિશેની ચર્ચા જોઈ હતી.
તો આજે ધ્રુવીય અણુની ચર્ચા. તો કે જ્યારે કેપેસિટરની બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં, તો કેપેસિટરની એક પ્લેટ, કેપેસિટરની આ બીજી પ્લેટ, જ્યારે કેપેસિટરની બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં હવા અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે તેની વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0. તો કેપેસિટરની આ જે પ્લેટ છે એના પર +q જેટલો વિદ્યુત ભાર છે અને આ જે પ્લેટ છે એના પર -q જેટલો વિદ્યુત ભાર છે. બરાબર લેશો. એની વચ્ચેના વિસ્તારમાં જ્યારે હવા અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે તેમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 ∑f/ε0 લેવામાં આવે છે, જે આપણું પરિણામ 1. તો પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભારથી ડાબી પ્લેટથી જમણી પ્લેટ તરફ લાગુ પડેલું હશે. બરાબર એટલી વસ્તુ. જ્યાં સૂત્રમાં આવતું સિગ્મા f એ આપણને શું સૂચવે છે? તો કે સૂત્રમાં આવતું સિગ્મા f એ મુક્ત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાનું પદ દર્શાવે છે. f એટલે ફ્રી, ફ્રી એટલે મુક્ત, મુક્ત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા. તો એનો મતલબ શું? તો કે જ્યારે કેપેસિટરને યોગ્ય બેટરી વડે જોડવામાં આવે તો યોગ્ય બેટરી વડે જોડીને કેપેસિટર પર આપણી ઈચ્છા મુજબનો વિદ્યુતભાર આપણે રાખી શકીએ છીએ. જ્યાં સુધી કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં હવા અથવા શૂન્ય અવકાશ હોય ત્યારે તેમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 ∑f/ε0, જ્યાં સિગ્મા f એ મુક્ત વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા છે. એનો અર્થ એ કે જ્યારે એ તંત્રને આપણે યોગ્ય બેટરી સાથે જોડીએ તો તેની મદદથી ઈચ્છા મુજબનો વિદ્યુતભાર આપણે તેના પર રાખી શકીએ છીએ. હવે કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં એક ડાઇલેક્ટ્રિક પદાર્થનું ચોસલું દાખલ કરવામાં આવે છે. તો જ્યારે ડાઇલેક્ટ્રિક પદાર્થનું એક ચોસલું એની અંદર દાખલ કરવામાં આવે તો જેવું દાખલ થશે તો એ ચોસલાની અંદર ડાયપોલના જે પણ અણુઓ હશે તે અણુઓ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં લાગુ પડેલા વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થશે. પરિણામ સ્વરૂપે એ વિદ્યુત ક્ષેત્રને લીધે એ ડાયપોલના અણુઓ પર ટોર્ક લાગશે અને એ ડાયપોલના અણુઓ વિદ્યુત ક્ષેત્રને કેવા ગોઠવાઈ જશે? સમાંતર ગોઠવાઈ જશે. એ ડાયપોલના અણુઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. પણ વિદ્યુત ક્ષેત્રને સમાંતર એવી રીતે ગોઠવાશે કે ડાયપોલના પરસ્પર વિરુદ્ધ પ્રકારના વિદ્યુત ભારો એકબીજાની નજીક આવી જશે. એકબીજાની નજીક. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ડાયપોલનો ચાર્જ અહીંયા ધન છે તો અહીંયા ઋણ વિચવાય છે, અહીં ધન છે તો અહીં ઋણ છે. તો આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ, આ પ્લસ માઇનસ, અહીં પ્લસ માઇનસ, અહીં પ્લસ માઇનસ. એટલે પરસ્પર વિરુદ્ધ વિદ્યુત ભારો એકબીજાની અત્યંત નજીક હોય છે. એકબીજાની અત્યંત નજીક હોવાને લીધે એ વિદ્યુત ભારો પરસ્પર એકબીજાની અસરને નાબૂદ કરી નાખશે. પરિણામ સ્વરૂપે કેપેસિટરની અંદરની જે ધન પ્લેટ છે એ ધન પ્લેટ પર ડાયપોલને જે ચોસલું આપણે દાખલ કર્યું હતું એ ડાયપોલના ચોસલાની બાજુએ ઋણ વિદ્યુતભાર જમા થશે અને ઋણ પ્લેટ તરફ ડાયપોલના ચોસલાની બાજુ પર ધન વિદ્યુતભાર જમા થશે. તો હવેની આપણી પરિસ્થિતિ શું થઈ કહેવાય? તો કે આ કેપેસિટરની પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ, અહીં +q, અહીં -q, અહીં ધન વિદ્યુતભાર છે, અહીં ઋણ વિદ્યુતભાર છે. પ્રારંભની વાત વિદ્યુત ક્ષેત્ર ડાબી પ્લેટથી જમણી પ્લેટ તરફ લાગુ પડેલું છે. હવે તો ડાયપોલના અણુઓના અત્યંત નજીક રહેલા પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભારો એકબીજાની અસરને નાબૂદ કરી નાખે છે. એટલે ડાયપોલનો જે પદાર્થ હતો એની અંદરની બાજુ એટલે ધન પ્લેટ તરફ ઋણ વિદ્યુતભાર જમા થશે અને ઋણ પ્લેટની અંદરની તરફ ડાયપોલની જે સપાટી છે ત્યાં આગળ ધન વિદ્યુતભાર જમા થશે. બરાબર એટલી વસ્તુ. તો અહીંયા આગળ ધન પ્લેટ પર જે અંદરની સપાટી ઋણ વિદ્યુતભાર જમા થયો, ઋણ પ્લેટની અંદરની સપાટી ધન વિદ્યુતભાર જમા થયો. જે વિદ્યુતભારને બદ્ધ વિદ્યુતભાર અથવા પ્રેરિત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. બાઉન્ડ ચાર્જીસ એટલે એને બદ્ધ વિદ્યુતભાર અથવા પ્રેરિત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે છે. તો જે ધન વિદ્યુતભાર છે એની અંદરની સપાટીએ ધન વિદ્યુતભારિત પ્લેટની અંદરની સપાટીએ ડાયપોલ બાજુએ જમા થતો વિદ્યુતભાર કેટલો હશે? તો કે આપણે જાણીએ છીએ પૃષ્ઠ વિદ્યુતભાર કે સિગ્મા q/a. તો q =
સિગ્મા એ લખાય. તો અહીં ઋણ વિદ્યુતભાર જમા થયો ધન બાજુ તો એ શું લખાશે માઇનસ સિગ્મા એ લખાશે. એવી રીતે ઋણ વિદ્યુતભારિત પ્લેટ ની અંદર ની સપાટીએ ડાઈ ઇલેક્ટ્રિક ચોસલા ની બાજુએ જમા થતો વિદ્યુતભાર કયો હશે ધન હશે. કેટલો તો કે પ્લસ સિગ્મા બી એ જેટલો હશે. તો અહીંયા ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની ઋણ પ્લેટ તરફ જે પણ સપાટી છે ત્યાં ઋણ વિદ્યુતભાર જમા થયો. ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થની ધન એટલે ઋણ વિદ્યુતભારિત પ્લેટની તરફ જે સપાટી છે ત્યાં ધન વિદ્યુતભાર જમા થયો. પરિણામ સ્વરૂપે એ વિદ્યુતભારોને લીધે ત્યાં ડાયપોલ પ્રેરિત થાય છે. ત્યાં શું થાય છે ડાયપોલ પ્રેરિત થાય છે. તો પ્રેરિત થતો કુલ ડાયપોલ મોમેન્ટ એટલે P ટોટલ કેટલું થશે તો આપણે જાણીએ છીએ P = Q * 2a લખી શકાય. જ્યાં Q તો કે વિદ્યુતભાર તો કે અંદરની સપાટીઓએ ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ કેટલો વિદ્યુતભાર જમા થયો છે સિગ્મા બી એ જેટલો તો એ લખવામાં આવશે સિગ્મા બી એ 2a એટલે તેમની વચ્ચેનું અંતર તો કે આપણે જાણીએ છીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું હોય સ્મોલ t જેટલું તો એ લખવામાં આવે છે સ્મોલ t. તો અંદર જમા થયેલા વિદ્યુતભારને લીધે પ્રેરિત થતું ડાયપોલ મોમેન્ટ P total = સિગ્મા b * a * d લખી શકાય છે આટલી વસ્તુ. હવે એકમ કદ દીઠ ઉદ્ભવતું ડાયપોલ મોમેન્ટ એટલે પોલરાઇઝેશનની તીવ્રતા અથવા પોલરાઇઝેશન તો જેને P વડે દર્શાવવામાં આવશે. તો એકમ કદ એટલે AD ઉદ્ભવતું ડાયપોલ મોમેન્ટ એટલે P ટોટલ જેને શાના તરીકે ઓળખવામાં આવે છે પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશનની તીવ્રતા. જે P ટોટલ એટલે સિગ્મા b * AD લખાશે upon AD. AD કેન્સલ. તો P = શું થઈ ગયું આપણા માટે સિગ્મા બી. આ પરિણામ લખી શકીએ P = સિગ્મા બી. હવે તો કે અંદરના વિસ્તારમાં જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયું તેને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો કેપેસિટરની પ્લેટ વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવતું હતું તેનાથી વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા ધન વિદ્યુતભાર જમા થયેલો છે અને અહીંયા ઋણ તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરને લીધે જે પણ મૂળ વિદ્યુત ક્ષેત્ર હતું તેની વિરુદ્ધ દિશામાં હશે. તો ડાઇલેક્ટ્રિક પદાર્થને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E = સિગ્મા F - સિગ્મા B / એપ્સિલોન 0. કેમ? કારણ કે કેપેસિટરની પ્લેટ વડે અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ડાઇલેક્ટ્રિક પદાર્થ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા બંને પરસ્પર વિરુદ્ધ છે. વિરુદ્ધ હોવાથી અહીં આપણે લખ્યું સિગ્મા F - સિગ્મા B / એપ્સિલોન 0. તો આ પરિણામ પરથી આપણે કહી શકીએ કે ડાઇલેક્ટ્રિક પદાર્થને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ કેપેસિટરની પ્લેટ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતા ઓછું હશે. કારણ કે પેલું હતું E0 = સિગ્મા F / એપ્સિલોન 0 અને આ છે E = સિગ્મા F - સિગ્મા B / એપ્સિલોન 0. બરાબર એટલી વસ્તુ. હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કહેવાય જ્યારે જ્યાં સુધી હવાને શૂન્યાવકાશ થતું હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 જો બહુ પ્રબળ ન હોય તો ડાઇલેક્ટ્રિકને લીધે ઉદ્ભવતું ડાયપોલ મોમેન્ટ અને ડાઇલેક્ટ્રિકને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર બંને પરસ્પર એકબીજાને કેવા હશે સમપ્રમાણમાં. એટલે P ચલે છે E ચલે છે નિશાની હટાવીએ તો P = ધ્યાનથી અહીંયા એપ્સિલોન 0 chi E * E લખવામાં આવશે. આને શાના તરીકે chi E chi E તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં chi E ને માધ્યમની ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. chi E ને આ જે chi E છે એને ડાઇલેક્ટ્રિક માધ્યમની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે અને જેનું મૂલ્ય માધ્યમની જાત અને તાપમાન પર આધારિત હોય છે. જેનું મૂલ્ય કોના પર હોય માધ્યમની જાત અને તાપમાન પર આધારિત હોય છે. બરાબર એટલી વસ્તુ. તો આપણને બીજું પરિણામ મળ્યું P = એપ્સિલોન 0 chi E * E. હવે આપણે મૂળ આ સમીકરણ તો E = સિગ્મા F - સિગ્મા B / એપ્સિલોન 0. તો સિગ્મા F તો કે આ પરિણામ પરથી આપણે સિગ્મા F શું લખી શકીએ E0 * એપ્સિલોન 0 લખાય એપ્સિલોન 0 આમ આવી જાય તો E0 * એપ્સિલોન 0. તો અહીંયા આગળ E0 * એપ્સિલોન 0 - સિગ્મા B તો સિગ્મા B બરાબર તો શું લખાય P લખાય તો P / એપ્સિલોન 0 લખાશે. આ એપ્સિલોન 0 નું થઈને ડાબી સાઈડ લઈ લો તો E એપ્સિલોન 0
ઇઝ ઇક્વલ ટુ E0 એપ્સિલોન 0 માઇનસ T લખાશે આટલી વસ્તુ. જ્યાં T બરાબર આપણે પરિણામ 2 માં જાણીએ છીએ. તો અહીંયા E એપ્સિલોન 0 માઇનસ E0 એપ્સિલોન 0 માઇનસ એપ્સિલોન 0 કાઈ E ઇન્ટુ E લખાશે. આ માઇનસ વાળું પદ ઉઠાઈને ડાબી સાઈડ લઈ જાઓ. તો E એપ્સિલોન 0 પ્લસ એપ્સિલોન 0 કાઈ E ઇઝ ઇક્વલ ટુ E0 એપ્સિલોન 0 થશે. સમીકરણની ડાબી બાજુથી E એપ્સિલોન 0 કોમન નીકળી જશે. તો E એપ્સિલોન 0 કોમન નીકળી ગયો. તો કૌંસમાં 1 પ્લસ કાઈ E બચશે ઇઝ ઇક્વલ ટુ E0 એપ્સિલોન 0 તો છે જ. જ્યાં આ સૂત્રની અંદર આવતું આ પદ એપ્સિલોન 0 1 પ્લસ કાઈ E ને માધ્યમની પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે દર્શાવીશું એપ્સિલોન વડે. તો આપણું આ પદ શું થશે? E એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ E0 એપ્સિલોન 0 થાય. તો હવે E ઇઝ ઇક્વલ ટુ E0 એપ્સિલોન 0 અપોન એપ્સિલોન લખાય. તો અહીંયા આગળ E ઇઝ ઇક્વલ ટુ E0 હજુ આ પદને લખો તો આમ લખાય. એપ્સિલોન 0 ક્યાં છે? અંશમાં. એને છેદના છેદમાં લેવાય. એપ્સિલોન અપોન એપ્સિલોન 0 લખી શકાય. જ્યાં એપ્સિલોન અપોન એપ્સિલોન 0 જો આપણે વાંચો તો શું વંચાય? માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. તો માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. અથવા એને ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K તરીકે પણ દર્શાવવામાં આવી શકે છે. એટલે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ લખો તો એપ્સિલોન r પણ લખાય, અથવા એપ્સિલોન અપોન એપ્સિલોન 0 તરીકે લખો તો ઇઝ ઇક્વલ ટુ K પણ લખાય. જ્યાં K ને શાના તરીકે ઓળખવામાં આવે છે? ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો આપણું આ પદ શું થશે? E ઇઝ ઇક્વલ ટુ E0. તો એપ્સિલોન અપોન એપ્સિલોન 0 જગ્યાએ K લખાય, તો E0 બાય K. તો આ સૂત્ર આપણને શું સૂચવે છે કે નોર્મલ સાદી રીતે વાત કરીએ કે જ્યાં સુધી કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થનો ચોસલો દાખલ કર્યું નહોતું, ત્યાં સુધી એમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું E0. કેટલું હતું? E0 જેટલું. જેવું કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થનો ચોસલો દાખલ કર્યું તો આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E. તો ડાઇલેક્ટ્રિક ચોસલાને કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં દાખલ કરતા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય અવકાશમાં ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગનું હોય છે. ડાઇલેક્ટ્રિક પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર એ કેવું હોય છે? મૂળ વિદ્યુત ક્ષેત્ર કરતા કેમાં ભાગ જેટલું હોય છે. બરાબર એટલી વસ્તુ. હવે આપણે એના કેપેસિટન્સની ચર્ચા. તો વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? કેમાં ભાગનું હોય છે. તો કેપેસિટન્સ કેટલું થશે? તો જો આપણે કેપેસિટન્સ શોધવું હોય તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટર નો કેપેસિટન્સ. તો જ્યાં સુધી કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં હવા અથવા શૂન્ય અવકાશ હતો છે ત્યાં સુધી તેનું કેપેસિટન્સ કેટલું? તો કે C = ε0 A/d. આપણું પરિણામ 1. હવે વચ્ચેના વિસ્તારમાં આપણે કોઈ એક માધ્યમ દાખલ કરીએ તો એ માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન. તો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન હોવાથી તેનું નવું કેપેસિટન્સ તો કે C'. તો C' = તો હવે આ સૂત્રની અંદર એપ્સિલોનની જગ્યાએ એપ્સિલોન મૂકવામાં આવશે. કારણ કે જ્યાં સુધી હવા હતી ત્યાં સુધી આપણે હવા અથવા શૂન્ય અવકાશ હતો ત્યાં સુધી આપણે એપ્સિલોન મૂક્યું. હવે એની જગ્યાએ કોઈ માધ્યમ દાખલ કર્યું તો માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન છે. તો એપ્સિલોન 0 ની જગ્યાએ શું મૂકવામાં આવશે? એપ્સિલોન. તો એપ્સિલોન A/d લખાશે. પરંતુ અહીં આપણે જોઈ ગયા એપ્સિલોન અપોન એપ્સિલોન બરાબર શું છે? K છે. તો એપ્સિલોન અપોન એપ્સિલોન 0 બરાબર શું છે? K છે. તો એના પરથી એપ્સિલોન = K એપ્સિલોન 0 લખાય. તો આપણું આ પદ શું થશે? K એપ્સિલોન 0 મૂકાઈ ગયેલી વસ્તુ A/d. પરંતુ પરિણામ 1 પરથી એપ્સિલોન 0 A/d બરાબર તો શું છે? C. તો અહીંયા એપ્સિલોન 0 A/d બરાબર શું લખાય? C લખાય. તો અહીં શું લખાશે? K ને આની જગ્યાએ C'. C' = KC. બરાબર. મતલબ જ્યાં સુધી કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક પદાર્થનો ચોસલો દાખલ નહોતું કર્યું, મતલબ પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જ્યાં સુધી હવા
અથવા શૂન્ય અવકાશ હતું ત્યાં સુધી એનું વિદ્યુત ક્ષેત્ર E0 અને કેપેસિટન્સ C =ε0E/d હતું. હવે જેવું કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થનો ચોસલો દાખલ કર્યો તો વિદ્યુત ક્ષેત્ર એ મૂળ વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગ જેટલું થઈ ગયું અને કેપેસિટન્સ એ મૂળ કેપેસિટન્સ કરતા k ગણું થઈ ગયું. વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થયું જ્યારે કેપેસિટન્સ k ગણું થઈ ગયું.